ભરૂચ આમોદમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। વહેલી સવારથી ખરીદ વેચાણ સંઘ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા। હાલ ખેતીની સિઝન દરમિયાન ખાતરની માંગ વધતા ભરૂચના આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી। આજે વહેલી સવારે અંદાજે 4 વાગ્યાથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે સંઘના પરિસરમાં પહોંચી ગયા હતા અને કૂપન મેળવવા માટે લાઈનમાં ઊભા રહ્યા હતા। ખરીદ વેચાણ સંઘના મેનેજર ચંદુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને કૂપનનું વિતરણ કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કુલ 450 ગુણ ખાતરમાંથી 90 જેટલા ખેડૂતોને ખેડૂત દીઠ 5 ગુણ ખાતર ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। બીજી તરફ ખેડૂતોમાં ખાતરની અછત અને વહેલી સવારથી લાંબી કતારમાં ઊભા રહેવાની ફરજ પડતા અસંતોષ જોવા મળ્યો હતો। મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા ખેડૂતોએ જણાવ્યું હતું કે ખાતર મેળવવા માટે સવારે 4 વાગ્યે ઉઠીને કતારમાં ઊભું રહેવું પડે છે, છતાં પૂરતા પ્રમાણમાં ખાતર મળશે કે નહીં તેની અનિશ્ચિતતા રહે છે। ખેડૂતોને પડતી આ મુશ્કેલીનો તાત્કાલિક ઉકેલ લાવવા અને પૂરતા પ્રમાણમાં ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સરકાર અને તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। મારું નામ છે રાણા ઇમરાન અહેમદ સાહેબ। અમે સવારે 4 વાગ્યાના એપીએમસીમાં આમોદ ઊભા રહ્યા છે લાઈનમાં। હવે અમને આખા આમોદ તાલુકાની પબ્લિક અહીંયા આગળ આવે છે ખેડૂતો, અને અમને 4 ગુણો 5 ગુણો આલે છે, તો શું થાય? એટલે અમારા સરકારને અપીલ છે કે જરી વધારે ગુણો અમને ખાતરને આપે। સાહેબ અમે 4 વાગ્યાના આવેલા છે અહીંયા ખાતર માટે વિપન મળે કે કેમ ને ખાતર એ સમસ્યા છે સાહેબ। કેટલા વાગ્યાના ઉભેલા? 4 વાગ્યાના। કેટલા નંબર આવેલો છે અને કેટલી કૂપન કેટલા આપવાના છે ખાતરની ગુણ? 5 ગુણ આપે છે। 5 ગુણામાં શું થાય છે? અમે ખેતી કરીએ। ગામ નીણમનો છું ને અમે 4 વાગ્યાના સાહેબ લાઈનમાં ઊભા છે કે ખાતર આવશે કે કેમ એ હજુ કંઈ સમસ્યા ઊભી થયેલી છે ને ખાતર મળતું જ નહીં સાહેબ। તો ખાતર મળવા વિનંતી। કેટલા સમયથી ખાતર મળતું નહીં સાહેબ। આવીને લાઈનો મળે છે, લાઈનોમાં ખાતર મળતું નથી।